એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો 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 આય ભાવ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, બોલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો 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 ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો. દ્વારિકાધીશ સકી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. વરાવી સજ કરું હરિ ઘરે આવું રે. એ રીતે ભગવાનનું હરિનું સ્વધામ ગમન થયું. પાંડવોએ પણ વિદાય લીધી. પેલી તરફ પરીક્ષિત રાજગાદી ઉપર આવ્યા. આજ રાજગાદી ઉપર આવ્યા છે. એના ખગાનચીઓ કહે છે કે હે પરીક્ષિત મહારાજ, અમે હવે જીવન સંધ્યાના કિનારે આવી ગયા છીએ. હવે અમને ક્યારે અમારું મૃત્યુ થાય, તમે કોઈ દી અમારો ખજાનો જોવા આવ્યા નથી, તમે ખજાનો જોવા તો આવો. ત્યારે પરીક્ષિત એક દિવસ એનો રાજ ખજાનો જોવા જાય. ત્યાં એક સોનાનો મોટો મુકુટ હતો. શેમાં જ્યારે જરાસંધ અને ભીમસેનનું યુદ્ધ થયું હતું અને વિજય મેળવ્યો, ત્યારે ભીમસેનને ના પાડી હતી તો પણ એ મુકુટ ત્યાંથી ઉપાડી લાવ્યા હતા. ત્યારે દ્વારકાધીશે યુધિષ્ઠિર મહારાજને કહી એ મુકુટ અલગ રાખ્યો હતો અને એમાં એક સંકેત હતો કે સર્વદા ત્યાજ્ય, આનો કોઈ ઉપયોગ ન કરવો. આજ આ ગયા છે અને એ જ મુકુટ ગમ્યો, એ મસ્તક ઉપર રાખ્યો અને એ મુગલા માટે ગયા હતા. એની પેલા જ્યારે વનમાં ગયા હતા ત્યારે એનું કલી સાથે મિલન થયું હતું. કલીને 4 સ્થાન આપ્યા હતા. એમાંનું કલીએ જ્યારે આજીજી કરી ત્યારે કહ્યું હતું, હે કલિયુગ, ગતા સપ્તાહ સુધા માસ ભીમસેન તવાર્જુન નાયકા યસ્ય વાહેનો વેદશ્ચ સર્વતા તજ. આનો સર્વથા ત્યાગ કરવો. અને એ જ સમયે જ્યારે કલિયુગ મળ્યો હતો ત્યારે કહ્યું હતું, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિન તત્ફલવમ લભતે સમ્યત કલો કેશવ કીર્તન. કલિયુગનો સંપર્ક થયો ત્યારે એને એક જ એમાં ગુણ બતાણો કે કલિકાલની અંદર કેશવ આનાથી નજીક થશે, આનાથી ભગવત પ્રાપ્તિ જલ્દી પ્રાપ્ત થશે. એને કહ્યું ત્યારે કલિયુગને કહ્યું હતું, ઋતમ પાનમ શ્રેયસ્તુ નામ યાત્રા ધર્મ ચતુર્વિધમ. આ 4 જગ્યાએ ત્યારે રહેવું. પાછી આજીજી કરી, પુનશ્ચ યાચમા માસ જાત રૂપ મદા પ્રભુ. ત્યારે કહે છે તારે સોનામાં પણ રહેવું, જ્યાં અનિતિ હોય ત્યાં તારે રહેવું, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં રહેવું, જ્યાં કુથલીઓ થતી હોય ત્યાં તારે રહેવું, અનિતિથી કમાયેલું જે ધન હોય એમાં તારે રહેવું. બાકી નહીતર શાસ્ત્રમાં તો કહ્યું છે કે ભાઈ
એકાદશ સ્કંદમાં વિભૂતિ યોગમાં વર્ણન્યું છે. ઉદ્ધવને કહ્યું છે ધાતુઓમાં કાંચન હું છું. એકાદશ સ્કંદ 16મો અધ્યાય 18મો શ્લોક ઉદ્ધવને કહ્યું હતું ધાતુઓની અંદર સુવર્ણ હું છું. તો આપણને વિચાર આવે આજ અહીંયા આને કહે છે કે ભાઈ સોનામાં પણ તારે રહેવું, પણ એ કયું સોનું જે અનિતિથી આવ્યું એમાં. જદ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્ન કનતકાર. અન્નમાં દોષ, વસ્ત્રમાં દોષ. ભોજન કરો એ અન્નમાં પણ દોષ છે, વસ્ત્રમાં પણ દોષ છે. પણ એ બધી વસ્તુ ઠાકોરજીને અર્પણ કરીને પાછી રિટર્ન લ્યો, તેમાંથી દોષ નિવૃત્ત થાય. હવે એ જ મુકુટ પહેરી એ વનમાં ગયા, ઘણા બધા પશુઓનો શિકાર કર્યો. મધ્યાહનના સમયે એને તડકો લાગ્યો, જલપાન કરવાની ઈચ્છા થઈ કે હું થોડી વાર આરામ કરી લઉં. ત્યારે એક સમીક ઋષિના આશ્રમે પહોંચ્યા. એ તો સમાધિમાં હતા ઋષિ. આ તરફ આને લાગ્યું કે અવશ્ય હું મને આવેલો જોઈ મારી આગતા સ્વાગતા ન કરવી પડે એટલે આ સમાધિમાં બેઠા લાગે છે. એ જ સમયે ત્યાં બાજુમાં સર્પ બતાણો જે મરેલો હતો એ લઈ ઋષિના ગળામાં નાખ્યો. પેલી તરફ એમનો નાનો એવો દીકરો એક ઔષધિક નદીના કિનારે જલ વિહાર કરી રહ્યો હતો, સ્નાન આદિ કરી રહ્યો હતો. કોઈ આવીને કહ્યું કે હે તું અહીંયા રેસ અને તારા પિતાશ્રીના ગળામાં કોઈ નાગ પહેરાવ્યો છે, હવે તો એ નાગ ડંખ પણ દીધો હશે અને હવે તો તારા પિતા મૃત્યુને પણ પામ્યા હશે. કૌશિક ક્યાતે ઉપવિશ્ય વાજવગ્રમ વિસર્જય. હાથમાં એ જ નદીનું જલ લીધું છે અને સંકલ્પ લીધો કે મારા પિતાશ્રીને મારનારો જે કોઈ રાજા હોય એના આજથી 7મા દિવસે ઇતિલંગિત મર્યાદા સપ્તમે હની તક્ષક સપ્તમે હની 7મે દિવસે તક્ષક નાગ આવીને એને દંખશે. એ પિતાને મરેલા સમજી જ્યારે નદીએથી ઘરે આશ્રમે પહોંચ્યો, એના ખોળામાં જઈ રુદન કરી રહ્યો છે. પિતાજીની સમાધિ ખુલી, દીકરાને રોતો જોયો. પેલો સર્પ એક બાજુમાં પડેલો હતો. ત્યારે પૂછ્યું કેમ તું રોસ? ત્યારે કહે છે પિતા એક રાજા આવ્યા હતા અને આ સર્પ તમારા ગળામાં નાખ્યો હતો એટલે મેં એને શ્રાપ આપ્યો. એ જ સમયે પિતાએ પાછી સમાધિ લગાવી અને મનમાં જોયું, સ્વપ્નમાં આ કયો રાજા હતો. ત્યારે જોયું આ તો પરીક્ષિત મહારાજ હતા. એક પલનો પણ વિચાર ન કર્યો. અને પેલી તરફ પરીક્ષિત પણ ઘરે પહોંચ્યા, રાજ્યમહેલમાં પહોંચ્યા, મુકુટ ઉતારીને રાખ્યો. એને પણ મનમાં પ્રશ્ન થયો કે મને બધા ગોબ્રાહ્મણ પ્રતિપાલ કહે છે, બ્રાહ્મણોનો ગાયોનો રક્ષક કહે છે, અને આજ મારાથી આવું કૃત્ય થઈ ગયું. હજી ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ પૃથ્વીનો ભાર હરનારા, હે જગન્નાથ મારા ઉપર દયા કરો, મને રસ્તો બતાવો. એ જ સમયે પેલી તરફ આજ શૃંગીને પણ કહે છે, હે શૃંગી તું રાજાને જઈને ચેતવ કે આજથી 7મા દિવસે એનું મૃત્યુ છે. અને પોતાના દીકરાને ઠપકો પણ આપે છે. અગર કોઈ ઘરનાનો સદસ્ય મરે તો એ ઘરના દુખી થાય, નાતનો કોઈ મોટો માણસ મરે તો નાત દુખી થાય, કોઈ સમાજનો મોટો માણસ મરે તો સમાજ દુખી થાય, કોઈ દેશનો મોટો માણસ મરે તો એ દેશ દુખી થાય. તો હે બેટા આ તો ગો બ્રાહ્મણ પ્રતિપાલ, કૃષ્ણ જેવા કૃષ્ણ પણ એને ગર્ભગૃહની અંદર દર્શન દેવા ગયા હતા. એવા માણસને તે શ્રાપ આપ્યો છે જે ગયા પછી આપણે દુખી થઈ જશે. તું એને જઈને ચેતવ. પેલી તરફ પેલો એના રાજમહેલમાં પહોંચ્યો, પરીક્ષિતને નમસ્કાર કરે છે અને કહે છે, હે મહારાજ મારાથી એક ભૂલ થઈ ગઈ, મેં આપને શ્રાપ દીધો. એ સમયે પરીક્ષિત કંઈ ન બોલ્યો, ખાલી એની વિનંતી કરી કે આજથી 7મા દિવસે તમારું મૃત્યુ થશે. ત્યારે પરીક્ષિતે પણ વંદન કર્યા અને પેલી તરફ પરીક્ષિતે પોતાનું જે રાજપાટ હતું એ જન્મે જઈને સોંપ્યું અને એ ગંગાના કિનારે આવ્યા. ગંગાના કિનારે આવી સભા બોલાવી બધાને એક જ પ્રશ્ન કર્યો
કે આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે, મને મૃત્યુમાંથી કોઈ છોડાવે એવો કોઈ રસ્તો જાણતા હોય તો બતાવો. ત્યાં ભૃગુ, વશિષ્ઠ, ચવના, મેઘાતિથિ, દેવલ, દેવરાજ બધા આવ્યા. બધા કહે છે રસ્તા તો ઘણા છે, પણ આ 7 દિવસની અવધિ છે ને એ ઓછી છે. 7 દિવસમાં મૃત્યુ માંથી મોક્ષ ન મળે. ત્યારે કહે છે આ 7 દિવસ તો મનુષ્ય માત્ર માટે બનાવ્યા છે. રવિ, સોમ અને મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિવાર. પાછો શનિવાર આવે એટલે સમજો બીજો રવિવાર થાય. અને આ વારનું પણ વિચારો. રવિ છે સૂર્યનો વાર, એટલે સૂર્યની જેમ તમે સમાજની વચ્ચે રહ્યો તો આમ ઉકળતા રહ્યો, ગમે એવી તમારી ઉપર વાતો થાય, તમારી ગમે એવું થાય, પણ તમે તમારા ધ્યેયમાં નિષ્ઠપ રહ્યો. તો બીજો વાર છે ચંદ્ર યાની સોમ, ચંદ્રની જેમ શીતલ રહ્યો. પેલા સૂર્યની જેમ તમે તેજસ્વી પ્રાપ્ત કરો. પછી બીજો વાર સોમ યાની ચંદ્ર, ચંદ્રની જેમ શીતલતા પ્રાપ્ત કરો. ત્રીજો વાર છે મંગલ યાની મંગળ એટલે દેહ, એટલે તમે દેહવીમાન થશો, તમારામાં દેહ પ્રાપ્ત થશે, તમારું વર્ચસ્વ વધશે. પછી ચોથો વાર છે બુધ, બુધ યાની તમારામાં બુદ્ધિ પ્રાપ્ત થશે, અને બુદ્ધિ પ્રાપ્ત થતી હશે તો ચોથો વાર છે ગુરુવાર, તો તમે ગુરુ બની શકશો. અને ગુરુ થયા પછી જો તમે તમારું થોડું આગળ પાછળ થયા તો પાછો શુક્ર થઈ જશે. શુક્ર જો એમાં તમે આમ સ્થિરતા પ્રાપ્ત ન કરી તો શનિની સાડાસતી તમારા ઉપર લાગશે, અને પછી તમારું નામ, થામ જે કંઈ હશે બધું સ્થિર થઈ જશે. આજે એક એક વાર પણ અવશ્ય બનાવેલા છે. એટલે કહે છે આ 7 વારની અંદર તો બધાના મૃત્યુ છે. 7 વાર સિવાય 8મો વાર વિધાતાએ બનાવ્યો જ નથી. આપણે એમ વિચારીએ સોમવાર પહેલો, પણ સોમવાર પહેલો નહીં, પહેલો વાર છે રવિવાર. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, પાછો શનિવાર આવે એ જ 7 વાર. એટલે કહે છે કે આ મૃત્યુ તો 7 દિવસમાં જ થવાનું છે. પણ આપણે લોકો એવું વિચારીએ છીએ ભગવાને આપણને મોકલ્યા તો સહી, પણ રિટર્ન ટિકિટ નથી આપી હારે કે આ દિવસે તારું મૃત્યુ છે. એ તો આવા દેવ ભગત જેવા જે ભગતો થઈ જાય એને જ ખબર હોય કે હું કયા દિવસે જઈશ, કયા દિવસે મારું આગમન, કયા દિવસે મારું મૃત્યુ, મારું કર્મ શું કરવું જ મારે. એવા જે હોયલા એ જાગૃત હોય. આ તરફ સભા બોલાવી. સભામાં બધા ઋષિઓ આવ્યા છે. બધા નનૈયો કરે છે નહીં નહીં 7 દીમાં કોઈને મોક્ષ મળે જ નહીં. એ જ સમયે સુખદેવજી મહારાજ ત્યાંથી આમ નીકળી રહ્યા હતા. એને જોયું કે અવડી મોટી સભા બેઠી છે, આ શું કામ બેઠી છે, આગળ મોટું આસન ખાલી છે, લાવ હું બેસું, વિચારું આ શું હાલે છે. એ જ્યારે અહીંયાથી નીકળ્યા ત્યારે તો બારે જે કપડા ધોવાવાળી બેનો હતી, નાના નાના છોકરા હતા, ગાંડો આવ્યો, એના ઉપર ધૂળ ઉડાડી, એના ઉપર પથ્થર ઉડાડ્યા. એ તો દિગંબર અવસ્થામાં હતા. અને આ તરફ પેલો શ્લોક તત્રા ભગવત ભગવાન વ્યાસ પુત્રો યત્રાક્ષ ગામો, તત્રા ભગવત ભગવાન વ્યાસ પુત્રો યદ્રક્ષ ગામો તમનોપેક્ષાય અલક્ષલિંગો નિજલાભ કૃષ્ટો વ્રતશ્ચ બાલે રવદૂતવેશ. ગુરુ બિન ભક્તિ નિદતન કોઈ, જો બિરંચી શંકર સમ કોઈ. આજ સુખદેવજી મહારાજ આગળ પધાર્યા. અને આ તરફ 88 ઋષિઓ કહે છે 7 દિવસમાં મોક્ષ ન મળે. સુખદેવજી મહારાજ આવ્યા, સિંહાસન પર બેઠા અને પરીક્ષિતની સામે જોઈને કહે છે કે હે પરીક્ષિત, 7 દિવસમાં મોક્ષ મળે. પરીક્ષિત પણ હજી સામું જોવે. હાથમાં પૂજા થાળી હતી, હું પૂજા કરી લઉં. સુખદેવજી કહે એ તો તમારી ઈચ્છા, પૂજા કરવી કે ન કરવી. બાકી હું કહું છું 7 દિવસમાં મોક્ષ મળે.
ત્યારે સભાની અંદર પરાશરજી બી બેઠા હતા, વ્યાસજી પણ બેઠા હતા અને સુખદેવ પણ બેઠા હતા. એના તન પેઢી હાજર હતી. બધાએ પરાશરજીને જઈને કહ્યું કે હે દાદા, તમારો પૌત્ર વધારે પડતું બોલે છે એવું નથી લાગતું? આપણા ઘરમાં પણ દાદા હશે, કોઈ દી પૌત્રને ખીજાશે નહીં, એને બહાર લઈ જઈને ચોકલેટ લઈ દેશે. આજે આ દાદાએ પણ એ જ કીધું પરાશરે, એ ભાઈ તમે એના પપ્પાને કહો, મને કઈ નહીં, વ્યાસજીને જઈને કહો. હજી વ્યાસજી અને પરાશરની વાત ચાલતી હતી ત્યાં સુખદેવજીના કાન ઉપર અથાણા શબ્દો, હે પરીક્ષિત, તને મનમાં પ્રશ્ન છે કે 7 દિવસમાં મોક્ષ મળે કે ન મળે? બાકી હું કહું છું, ખટવાંગ નામ રાજર્ષિ, ખટવાન નામના રાજર્ષિ થઈ ગયા, એ સૂર્યવંશમાં થઈ ગયા, તમારા જ વંશમાં થયા છે. એને તો 7 દિવસ પણ નહીં, એને તો 1 ઘડીનું આયુષ્ય હતું, એમાં એ મુક્તિને પામ્યો. હવે તમે કહો, આ 7 દિવસમાં મોક્ષ મળે કે નહીં? એ જ સમયે બધાએ કાન પકડ્યા. આ તરફ દાદા પણ ટટાર થઈને બેઠા કે વાહ વાહ, મારો દીકરો આ શાસ્ત્ર રૂપી શસ્ત્ર સજીને બેઠો છે, લાકડાની તલવાર લઈ વ્યાસપીઠ ઉપર નથી બેઠો, આ શસ્ત્ર રૂપી શાસ્ત્ર સજીને બેઠો છે. બધાએ વાહ વાહ કરી, એનો જય જયકાર કર્યો. ગુરુર બ્રહ્મા ગુરુર વૈષ્ણવ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. ભવસાગર અબ સુખ ગયો હે, फिर नहीं मोह तरक नहीं की, मोहे लागी रटन गुरु चरणन के. आज कवि પણ ગવાઈ ગયો. પરીક્ષિત પણ બોલી ગયા કે હે ભવસાગર અબ સુખ ગયો હે, મને જ્યારથી આ શ્રાપ મળ્યો ત્યારથી મને હતું કે મને શું થશે. હે ગુરુદેવ, તમે આવ્યા, मेरे तो गुरुदेव कृपा सिंधु करुणा कीजिए. हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए, अधम आधम अजम निधल मेरे पर कृपा कीजिए. ત્યારે કહે છે, ગુરુ ગોવિંદ દો નો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી जिसे गोविंद दियो सहाय. आज गोविंदના દર્શન કરાવ્યા, પરીક્ષિત એમને વંદન કર્યા. હવે આ બીજો સ્કંદ, પેલો શ્લોક સુકોવાચ, અહીંથી સુકોવાચ આવ્યો. વૈયાને સતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપૈ, આત્મવિદ सम्यतं पुंसां श्रोतव्यादिशयः परः, श्रोतव्य कीर्तितव्य. કહે છે વૈયાન એક સતે પ્રશ્ન, તમારો પ્રશ્ન ઉત્તમ છે. કહે છે તમારો પ્રશ્ન ઉત્તમ છે. આ ગણિત જ એવું છે કે તમે સિદ્ધને ચિંતા કરો. હવે હું આપને શરણે આવ્યો. સુખદેવજીએ સૌથી પહેલા ભગવાનનું વંદના કરી, ભગવાનની સ્તુતિ કરી. નમો નમસ્તે વૃષભાય શાશ્વતામ વિદુર કાષ્ટા મુહકોય ઈ નામ નિરક્ષ સામ્યા તિસનેન રાધસા સ્વધામિની બ્રહ્મણી રથતે. કહે છે રાધાજીનું વંદન કર્યા. સુખદેવજીના જે ગુરુ હોય તો એ રાધા. પછી વ્યાસને નમસ્કાર કર્યા. નમો નમસ્તે ભગવતે વાસુદેવાય વેદસે, ભગવાનની વંદના કરી. પછી વ્યાસજીને વંદન કરતા કરતા બ્રહ્મ અને નારદનો સંવાદ કર્યો. સુખદેવજી કહે છે કે એ પરીક્ષિત, બ્રહ્માજી કમલા આસન ઉપર ધ્યાન ધરે છે. દેવર્ષિ નારદ આશ્ચર્ય થયું. બ્રહ્માને પ્રણામ કરી પૂછ્યું, હે દેવાદિદેવ દાદા, સૃષ્ટિનું સર્જન કરનારા, સૃષ્ટિનું પાલન કરનારા, તમે આ શું કરી રહ્યા છો? ત્યારે આપણા જેવા માનવ કહે કે મેં બડા इस धरती पर क्यों खड़ा. ત્યારે ધરતી કહે મેં બડી તો शेष नाग पर क्यों खड़ी. शेष कहे कि मैं बड़ा शंकर के गले में क्यों पड़ा. शंकर कहे मैं बड़ा तो कैलाश पे जाके क्यों खड़ा. कैलाश कहे मैं बड़ा तो रावण के हाथ से क्यों दड़ा. रावण कहे कि मैं बड़ा तो बाली की बगल में क्यों दबा. बाली कहे कि मैं बड़ा
तो रावण के चरण में क्यों पड़ा। अब राम जी कहे कि मैं बड़ा, तो भक्त कहे अब आप मेरे हृदय कमल में आके क्यों बसे। अहम भक्त पराधीना, તમે જ કહો છો કે મારાથી હું કોઈથી મોટો નથી, હું તો ભક્તને આધીન છું. એને ભગવાનની સ્તુતિ કરી. એના પછી આગળ કથા કરતા કરતા તત્વમસી કથાના લાભ બતાવ્યા. એના પછી ચતુશ્લોકી ભાગવત આવ્યું. સૌથી પહેલા 4 શ્લોક હતા જે પ્રાપ્ત થયા. અહમે વાસમે વાગ્નો નાન્યમ યત સદસત પરમ પશ્ચાદમ યદે તસ્ય યો વસિષ્યેન સૌમ્યહમ. બીજા શ્લોકમાં ઋતેર્થમ યત પ્રતિટેયન ચાત્મની તદ્ધિતા દાત્મનો માયા યથા ભાસો યથામતિ.